નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। ડાંગ આશ્રમ શાળામાં 15 વર્ષ સગીરાઓ પર દુષ્કર્મની ફરિયાદ થતાં પોલીસે આરોપી પ્રફુલ્લ નાયકની ધરપકડ કરી છે। ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી આશ્રમ શાળામાં માનવતા અને શિક્ષણ જગતને લજવતી ઘટના પ્રકાશમાં આવી। 15 વર્ષીય બાળકીની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી। મહિલા પ્રમુખ જાગૃતિબેન નાયકના પતિ પ્રફુલ્લભાઈ નાયકની ધરપકડ કરાઈ છે। આશ્રમમાં અભ્યાસ કરતી 15 વર્ષ સગીર વયની વિદ્યાર્થીની સાથે 7 થી 8 દિવસ પહેલા આશ્રમમાં રસોઈ કામ કરતી સોનલબેન નામની મહિલાએ ભોગ બનનાર સગીરાને રસોડામાં કામ છે તેમ કહી વિશ્વાસમાં લઈ બોલાવી માસૂમ દીકરીને પાણીના ગ્લાસમાં કોઈ નશીલી કે કેફી વસ્તુ પીવડાવી દીધી। સગીરા બેભાન જેવી અવસ્થામાં આવી ગઈ, જેનો લાભ આરોપી ઉઠાવ્યો। આરોપી પ્રફુલ્લભાઈ નાયક તેના ઉચકી પોતાના રૂમમાં લઈ ગયા, જ્યાં પ્રફુલ્લ નાયકે તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા। માતાને તેઓ આશ્રમમાં આવીને દીકરી સાથે વાત કરવાનું કહ્યું હતું। જોકે ભોગ બનનારે સમગ્ર માહિતી આપતા આખરે તેની માતાએ આરોપી પ્રફુલ્લભાઈ નાયક, તેના કૃત્યમાં મદદ કરનાર રસોઈ બનાવનાર સોનલ વિરુદ્ધ પણ દુષ્કર્મ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે અને પ્રફુલ્લ નાયકની ધરપકડ થઈ છે। કાલે આવા પોલીસ સ્ટેશનમાં એક પોક્સોની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। આ ફરિયાદમાં ડાંગ સ્વરાજ આશ્રમમાં ભણતી એક 15 વર્ષની છોકરીની સાથે રેપની ફરિયાદ એમની માતા દ્વારા આપવામાં આવી છે અને એમાં એમના જ ટ્રસ્ટી દ્વારા ભોગ બનનાર ઉપર રેપ કરવામાં આવ્યું છે। આવી ફરિયાદ એમની માતા દ્વારા આપવામાં આવી છે અને એમાં બીએનએસની કલમ 64, 65 અને 123 મુજબ અને સાથે સાથે એટ્રોસિટીની કલમ પણ એમાં એડ થઈ છે અને એમાં તરત જ મેઇન આરોપી છે એમની ધરપકડ કાલે રાત્રે કરવામાં આવી છે અને બીજા આરોપીની ધરપકડની કાર્યવાહી અત્યારે ચાલુ છે। આ કેસમાં જો તપાસ છે હાલે ડીવાયએસપી SC/ST સેલ પાસે છે અને આ તપાસમાં અત્યારે FIR દાખલ અને ધરપકડની કાર્યવાહીની સાથે મેડિકલની કાર્યવાહી પણ ચાલુમાં છે અને આમાં કડકથી કડક સજા જો આરોપીને મળે આવી કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ પણ નાની દીકરી સાથે આ કોઈ બનાવ બને તો એ બહુ ગંભીર બાબત છે અને એમાં બહુ સિરિયસલી તપાસ કરવામાં આવશે અને બીજા કોઈ સાથે પણ આ બનાવ બન્યો છે કે નહીં, કેમ કે ડાંગ સ્વરાજ આશ્રમમાં બીજી પણ વધારે દીકરીઓ ભણે છે, એની પણ તપાસ કરવામાં આવશે। જય હિન્દ। અમે બે માણસ કામ કરવા ગયેલા શેરડી કાપવા। અહીંયા અમારી છોકરી છે ડાંગ સ્વરાજ પર કામ એ સ્કૂલમાં છે। એને અમે ફોન કરેલો અમને કે એ ગુરુપતિનું વર એમ કે મને હેરાન કરી, પછી અમે આવીને એને લઈ ગયેલા। 2 દિવસ ઘરે રાખેલા, પછી એને દુખાવો ચાલુ થઈ ગયેલો તો પછી અમે એને લઈને સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા।